હેલો અમદાવાદીઓ, આજે હું આવી ગયો છું કે આપણા સિંધુ ભવન રોડ ઉપર એક અમદાવાદમાં કંઈક નવી આઈટમ આવી ગઈ છે અમદાવાદના રસ્તા ઉપર, અને આ બે ફ્રેન્ડ્સ લઈને આવી ગયા છે. કેમ છો તમે? વેરી વેલ. કેમ છો? ઓકે, તમારી શું આઈટમ બનાવી રહ્યા છો? પનીર ભુરજી બન છે આઈટમનું નામ. ઓકે. નોર્થ સાઈડ અમૃતસર સાઈડ પનીર ભુરજી બહુ જ કન્વિનિયન્ટલી મળે છે, એક બ્રેડ સાથે સર્વ થાય છે. અને અહીંયા એને કંઈક મોડિફાઈને ટ્વિસ્ટ કરીને એને અલગ રીતે એક સ્નેક આઈટમ તરીકે કરવાનો. ઓકે, તો તમે આને પહેલાં ક્યાંય જોયેલું છે એમ ને? હા, હું પોતે શેફ છું અને મારી પ્રીવિયસ રેસ્ટોરન્ટમાં આઈટમ ઓલરેડી મેં કસ્ટમર્સને સર્વ કરેલી છે. તો બહુ મોંઘી આઈટમ અહીં થોડી તમે સસ્તામાં આપી રહ્યા છો? બહુ જ સસ્તામાં, થોડી નહીં, બહુ જ સસ્તામાં. ઓકે. હોલ આઈડિયા જે છે કે અહીંયા હું કન્વિનિયન્ટલી સસ્તામાં વેચી શકું. ઓકે. અને આ પાવને ઉપરથી કટ કરી દીધો છે. ઓકે. અને આ આઈટમ શું છે? આમાં શું શું નાખેલું છે? આ પનીર ભુરજીની આપણી જે સબ્જી બને છે એ જ સબ્જી છે. ઓકે. એને ખાલી અમે બનની અંદર સ્કૂપ આઉટ કરીને એક ડ્રાઈવ થ્રુ સ્નેક તરીકે તમે સીધું પકડીને લઈ જઈ શકો. ઓકે. એ કન્સેપ્ટ છે. તો આની અંદર કઈ કઈ આઈટમ આમ હશે? અને પનીર હોય છે, વેજીટેબલ્સ હોય છે, અનિયન, કેપ્સિકમ, ટમેટો, અને એવરીડે ફ્રેશ બેચ બને છે. ઓકે. અને કેટલા દિવસ થયા તમારું અહીંયા ઓપન કરે? 25th ઓફ લાસ્ટ મંથ તમે ચાલુ કર્યું એટલે લગભગ 17 દિવસ જેવું થયું. 17 દિવસ, 15-17 દિવસ. પબ્લિકનો શું રિસ્પોન્સ છે અત્યાર સુધી? તો સર ગ્રેટ રિસ્પોન્સ છે અને 100% પોઝિટિવ રિસ્પોન્સ છે. કોઈની કોઈ કમ્પ્લેન્ટ્સ કે એવું કશું ધેર ઇઝ નથિંગ દેટ વી હેવ હર્ડ ઓફ. ઓકે. હવે આની ઉપર આ મેડમે સાઈડમાં બટર લગાવી દીધું ને આ ચીઝ છે? ચીઝ ગ્રેટ કરે છે. ઓકે. અને મીનવાઇલ હું ઓવન ચાલુ કરી દઉં છું. અને તમે સાઈડમાં ઓવન ચાલુ કરી દઉં છું. તો આ હવે બેક થશે ને? હા, હવે બેક થશે. ઓકે. આને કેટલી વાર લાગતી હોય? આને લગભગ મેક્સિમમ 5 મિનિટ્સ જેવું લાગતું હોય છે, એનાથી વધારે ના લાગે. 5 મિનિટમાં રેડી થઈ જશે? 5 મિનિટ્સમાં રેડી થઈ જશે. 2 મિનિટ થઈ છે અને આપણી આઈટમમાં ફર્સ્ટ ક્લાસ એમના સ્ટીમમાંથી ફર્સ્ટ ક્લાસ રેડી થઈને આવી ગઈ છે. હવે મેડમ એનું પ્લેટિંગ કરી રહ્યા છે. હવે એની જોડે આ શું આઈટમ છે મેડમ? હા, ડુંગળી છે, મસાલા ઓનિયન છે. ઓકે. એની પર મસ્ત મસાલો નાખેલી છે, રેડી કરેલી. આની જોડે બીજું કોઈ આવશે આઈટમ? યસ, વિથ ફ્રાઈડ મિર્ચી. ઓકે. અને થોડી કોથમીર ફોર ઓકે લુક. શું વાત છે! આમ લુકમાં તો એકદમ ડિલિશિયસ લાગી રહ્યું છે. હવે ટ્રાય કરીએ ફટાફટ. મેડમ તમારું બેકગ્રાઉન્ડ શું છે? થોડું ઘણું જણાવી દેશો? સો બેઝિકલી હું ફેશન ડિઝાઇનર છું. સો મોર્નિંગમાં મારું પોતાનું બુટીક હોય છે અને બહુ વખતથી મારે સ્ટ્રીટ ઉપર આવી રીતે એક વર્કઆઉટ કરવું હતું ફૂડનું, અને વી આર ફ્રેન્ડ્સ. તો એ પોતે પણ શેફ છે એટલે બહુ વખતથી આઈ થિંક લાસ્ટ એક વર્ષથી અમે લોકો પ્લાન કરીએ છીએ. હા, બટ એમના ટાઈમિંગ્સ મેચ ના થાય અને મારી રેસ્ટોરન્ટના કારણે હું ટાઈમ ના આપી શકું ને એવી રીતના પ્રોબ્લેમના કારણે એક વર્ષ થઈ ગયું અમને લોકોને સ્ટાર્ટઅપ જોઈન્ટ રેડી કરતા. કંઈ નહીં, હવે સ્ટાર્ટ કર્યું છે ને હવે તમારો કોઈ આના સિવાય કોઈ બીજો પ્લાન છે કે આસપાસ? પાઇપલાઇનમાં સર અમે એવું છે કે અમે હજી નામકરણ બી પરમ દિવસે જ કર્યું છે. આપણે એવું છે ક્રેવ બન્સ ઇઝ ધ નેમ. અને આમાં બન્સના વેરિએશન લાવવામાં પ્લાન છે, પણ મે બી પ્રોબબ્લી વિલ ટેક 1 month મોર. ઓકે. અને આ વેરાયટીમાં કંઈ નવું લાવવાની એ ઈચ્છા ખરી? આ બન્સમાં જ વેરાયટીમાં આપણે નવું પ્લાન કરીએ છીએ. જેમ કે આ એક ફ્લેવર છે, એવું બીજો કોઈ ફ્લેવર ટ્રાય કર્યો છે? આમાં અખતરો કર્યો છે ઘરે? ના, અખતરો બી હવે કરીશું. ચાલુ છે. તો જે તમને બેસ્ટ ફાવતું હતું એ વસ્તુ તમે બનાવીને પબ્લિકને આપો છો? યસ, યસ. ઓકે. એમને જે આ બનાવીને આઈટમ મસ્ત આપી છે, લુકમાં તો એકદમ મસ્ત લાગી રહી છે. તમે લોકો પર જુઓ. તો આપણે એને મસ્ત ટ્રાય કરી લઈએ અને આપણો પણ રિવ્યૂ જણાવી દઈએ તમને. ટ્રાય કરવું હોય તો લોકેશન પણ હું તમને આખું બતાવી રહ્યો છું. એકવાર ટ્રાય કરીને આખો રિવ્યૂ આપી રહ્યો છું. આઈટમ કંઈક તો નવી છે. પહેલાં બાઇટમાં તો તમને દાબેલી જેવી મને ફિલિંગ આવી, પણ પછી જ્યારે એનો ટેસ્ટ આવ્યો પ્રોપર ત્યારે ખૂબ જ મસ્ત છે. હવે લોકેશનની વાત કરી દઉં તો તમને લોકોને તાજ હોટલ છે, એ તાજ હોટલથી સહેજ જ આગળ આવતા એમનો આ સ્ટોલ દેખાઈ જશે અને એમનું આ બોર્ડ પણ મસ્ત એવું છે, એ દેખાઈ જશે. તો જરૂરથી તમે લોકો પણ ટ્રાય કરી લેજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.